સુરતની યુવતી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે શાળામાં જઈને બાળકોને ટ્રેનિંગ આપી મહેંદી સ્પર્ધા નિઃશુલ્ક કરીને સાથે જ અનેક મહિલાઓને પગભર કરી રહી છે. મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી. સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશનલ છેલ્લા 8 વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલ છે. તો મહેંદી નેલ્સને લઈ અને તે માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ જ નથી ચલાવતા, પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરે છે જે બધા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. કારણ કે શાળાઓમાં જઈ અને મહેંદી સ્પર્ધાનો નિઃશુલ્કપણે અનેક આયોજન કરે છે અને આવા આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે નાના બાળકો, દીકરા દીકરીઓને ભણતરની સાથે સાથે આ ફિલ્ડમાં કંઈક કરી અને તેમની અંદર રહેલી કલાને બહાર લાવી અને એમાં આગળ વધી શકે. મહેંદી અને નેલ્સ એ એકમાત્ર બિઝનેસ જ નહીં, એ એક કલા છે, તેવો પ્લેટફોર્મ છે જ્યાં નામના સાથે કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈ અને પૈસા પણ કમાઈ શકે છે. તો આ વસ્તુ કરવા માટેનો રાધા વસાણી એક નાનકડો પ્રયાસ કરે છે, જેમાં હજી પણ તમારા અન્ય લોકોનો સાથ અને સહકાર જોઈએ છે. આજે નાના બાળકો જ નહીં, પરંતુ ઉંમરલાયક મહિલાઓએ અને નાની ઉંમરની છોકરીઓએ પણ મહેંદી અને નેલ્સ શીખીને પોતાની ઓળખ બનાવી છે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. જો તમારી આસપાસ કોઈ પણ આવી મહિલાઓ છે, છોકરીઓ હોય કે જેમને તમે આગળ વધારવા માંગતા હોય કે કોઈ પણ શાળામાં તમે આ પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરાવવા માંગતા હોય, તો ચોક્કસથી એકવાર સ્ટુડિયોની મુલાકાત લેવી જરૂરી છે. સીમાડા નાકા વિસ્તારમાં આવેલું છે, ત્યાં વિઝિટ પણ કરી શકો છો. મારું નામ રાધા વસાણી છે. મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા 8 વર્ષથી સંકળાયેલી છું. મહેંદી અને નેલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ, સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ. આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ, જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે, એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર 25-30 વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે, અમે એ ઈચ્છીએ છીએ. અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે. આવી કેટલી સ્કૂલોમાં તમે શીખવાડ્યું છે અને એક મહિલા તરીકે શું કહેશો? આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને એકચ્યુઅલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી, અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે. એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે. મારું નામ નમ્રતા જેસડિયા છે. હું 4 વર્ષ પહેલાં RVS મહેંદી અને નેલ આર્ટ સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો. 4 વર્ષ પહેલાં મારું કંઈ એટલું બધું હતું નહીં, મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી, પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો. હું એમની સાથે ઓર્ડરમાં જવા માંડી. એ મને ફૂલ સપોર્ટ કરે છે, પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી. મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય ને ત્યાં તેમના એકલા નહીં, મતલબમાં તે ગ્રુપને બી સાથે લઈને કામ કરે છે. અને સ્પેશિયલ થેન્ક યુ કે તમે મને મહેંદી શીખવાડી. મારું નામ રિંકલ ભંડેરી છે અને હું એક મેરિડ વુમન છું. મારામાં એક એવું ટેલેન્ટ હતું કે જેનાથી હું મારા ફેમિલીને મદદ કરી શકું. એ મારું જે ટેલેન્ટ હતું એને મારા ઇન્કમમાં જનરેટ કરવા માટે મેં રાધા મેમનો સંપર્ક કર્યો અને એમને મને બહુ સારું એવું ગાઈડન્સ આપ્યું અને એનાથી હું હવે ઇન્કમ જનરેટ કરી અને મારા ફેમિલીને હું મદદ કરી શકું છું. મને જે આ પગભર કરવા માટે જે રાધા મેમનો સપોર્ટ મળ્યો ને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાધા મેમની. કઈ રીતે તમે તેમના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા સમયમાં તમે આ મહેંદી શીખી ગયા? હું એમની પર્સનલી જ ઓળખતી હતી કે મારી ફ્રેન્ડે એમની પાસેથી કોર્સ કરેલો. એમને મને સજેસ્ટ કર્યું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો રાધા મેમ પાસે તું જ. અને હું એની પાસેથી 1 મંથમાં ફૂલ કોર્સ શીખી ગઈ અને મારું જે